આજે આપણે લઈને આવ્યા છે ફૂલકોબીનો નાસ્તો। આપણે અહીંયા ફૂલકોબી સુધારી નાખી છે આ રીતના। આપણે ગરમ પાણીમાં થોડુંક આળી મોળી કાઢી નાખી। આપણે અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે। આપણે થોડુંક નમક નાખી દઈએ। આપણે ફૂલકોબી નાખી દઈશું। થોડીક વાર આરી મોરી કરવા દે, આરી મોરી બફાવા દેવું આપણે। તો આપણે આરી મોરી થોડા વાર બાફી લીધું છે। આપણે એને સર્વ કરી લઈએ। થોડુંક ઠંડુ પડવા દેવું, પછી આપણે મસાલા મિક્સ કરી દેવાના છે। થોડુંક ઠંડુ પડે એટલે આપણે થોડાક મસાલા અહીંયા ડીશમાં કાઢી લીધું છે। આપણે મરી પાવડર નાખી દઈએ, થોડોક ગરમ મસાલો નાખી દઈએ, થોડુંક નમક નાખીશું આપણે, ચાટ મસાલો નાખી દઈએ થોડો, સોસ નાખી દઈએ, આપણે મકાઈનો લોટ નાખી દઈએ, થોડુંક લાલ મરચું નાખી દઈએ, આપણે બધું મિક્સ કરી દઈએ। આપણે થોડીક હળદર નાખી દઈએ, આપણે બધું મિક્સ કરી દઈએ। અહીંયા આપણે બધું મિક્સ કરી નાખ્યું છે। આપણે તેલ મૂકી દીધું છે ગેસ ઉપર। આપણે તેલ થઈ ગયું છે, આપણે ફ્રાય કરી લઈએ। આપણે ફ્રાય થવા દઈએ। તો આપણે ધીમા ગેસે ફ્રાય થવા દઈએ। આ રીતના આપણે આ ફ્રાય થઈ ગયા છે। ફૂલકોબી એકદમ સરસ બની ગયા છે। હવે આપણે કાઢી લઈએ। એકદમ સરસ બની। તો આ રીતનો આપણો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે। અને આમ પણ સોસ સાથે કે સાથે ખાઈ શકો છો। ને આપણે મંચુરિયન બનાવે એ રીતના પણ બનાવીને ખાઈ શકો છો। બહુ સરસ લાગે છે, ટ્રાય કરજો। મારો નાસ્તો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો મારી ચેનલમાં। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે।